રામ રામ બધાને. રામનવમી આવી રહી છે અને સાથે સ્વામિનારાયણ જયંતિ પણ આવી રહી છે. જેમ ભગવાનનો જન્મ થતાં અસુરો બળવા લાગે એમ ભગવાનનો જન્મદિવસ નજીક આવતા અસુરોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને બળવા લાગ્યા છે. એવી રીતે એ બળતરાના લીધે સોશિયલ મીડિયામાં કેટલાક અસુરો ભગવાનના જન્મને લઈને આડું અવળી ડંફાસો કરવા લાગ્યા છે. અરે અમે તો ક્યારેય એવું નથી કહ્યું કે રામનવમી અલગ છે ને સ્વામિનારાયણ જયંતિ અલગ છે. અમે તો એક જ દિવસ માનીએ છીએ કે એ રામનવમી જ છે અને ઉજવણી પણ કરીએ છીએ. અને ગૂગલના ખોટા ફોટા મૂકીને સ્વામિનારાયણ સંપ્રદાયના પીંછા ખેરવવા નીકળી પડેલા લોકો, આવા અત્તરડાયા લોકો સમજી લેજો. જેમ મીઠાની નાની કોતડી દરિયાનું માપ લેવા દરિયામાં જેમ ઓગળી જાય છે ને અને કોઈ પત્તો લાગતો નથી, એમ તમારા જેવા તો કેટલાય આવ્યા અને જતા રહ્યા. આવી ખોટી ફેસબુકની પોસ્ટો લોકોને ઊંધા રવાડે ચડાવીને ભગવાનને ભગવાન ના સાબિત કરવાના ઈરાદાથી ગમે તેટલી બુદ્ધિ દોડાવી તો પણ કંઈ કરી શકવાના નથી. જો ભગવાનને ભગવાન સાબિત કરવા હોય તો જે તે સંપ્રદાયના ગ્રંથ વડે જ સાબિત થાય છે. જો વાત કરીએ ભગવાન રામની તો ભગવાન રામ માટે રામાયણ ગ્રંથની જરૂર પડે છે. જો વાત કરીએ ભગવાન કૃષ્ણની તો એના માટે ભાગવતની જરૂર પડે. એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાન માટે એમના સાંપ્રદાયિક શાસ્ત્રની જરૂર પડે છે. ગૂગલ કે ફેસબુકની જરૂર ના પડે અને એનાથી કોઈ ભગવાન સાબિત ના થાય. અરે ભાઈ, પહેલાં એક વાત સ્પષ્ટ સમજી લો. હિન્દુ સંસ્કૃતિ ક્યારેય અંગ્રેજી કેલેન્ડરની તારીખો પર ચાલતી નથી. હિન્દુ સંસ્કૃતિ તો હંમેશા તિથિ પર ચાલે છે. તહેવાર હોય, વ્રત હોય, ભગવાનના પ્રાગટ્ય દિવસ બધું તિથિ પ્રમાણે નક્કી થાય છે, તારીખ પ્રમાણે નહીં. એટલે જ દર વર્ષે રામનવમી, જન્માષ્ટમી જેવી તિથિઓની તારીખો બદલાય છે, પણ તિથિ ક્યારેય બદલાતી નથી. પણ જેને વિવાદ ઊભો કરવો હોય તેને સત્યમાં રસ ક્યાંથી હોય? પોતાની બુદ્ધિનો અત્તર ચડાવીને કંઈ પણ બોલવા લાગી જાય. ક્યારેક ખોટી રાશિઓ બોલે, ક્યારેક ગૂગલનું નામ લઈને વાતને ગોટાળે ચડાવે. સાચી વાત તો એ છે, ગૂગલ ગોટે નથી ચડ્યું, તારી બુદ્ધિ ગોટે ચડી છે. શાસ્ત્રનો અભ્યાસ ન હોય, એને ફક્ત અધૂરી માહિતી પર બોલવું હોય તો પછી એવું જ થાય ને. અને હવે વાત કરી રહ્યો છું એ સ્પષ્ટપણે સમજવા જેવી વાત છે. હવે એક ગ્રંથની વાત કરું છું. આ છે 300 વર્ષ પૂર્વે કે એની રચના થઈ હતી. એ ગ્રંથનું નામ છે, ધ્યાનથી સાંભળજો ભાઈ, લઘુ શબ્દાર્થ સીધું સાર. આ ગ્રંથમાં હિન્દુ સંસ્કૃતિના તિથિ, પંચાંગ અને ધાર્મિક સમયગાળાને સમજવા માટે આ રચાયેલો ગ્રંથ છે. એ આ ગ્રંથમાં હિન્દુ તિથિ, વ્રત અને કેલેન્ડર વિશે માહિતી આપેલી છે. હવે આપણે સમજીએ કે તિથિમાં તેમનો શો ભેદ છે. તો જેમ દિવસમાં 24 કલાક હોય એવી રીતે તિથિમાં 24 કલાક હોતા નથી, કારણ કે ચંદ્રની ગતિ અને અંગ્રેજી કેલેન્ડરની ગતિ સંપૂર્ણપણે સૂર્ય આધારિત છે. એટલે કે દિવસના 24 કલાક હોય છે અને મહિનામાં ક્યારેક 28, 30 અને 31 દિવસ નક્કી કરેલા છે. તેથી જ હિન્દુ તહેવારો તારીખથી નહીં પણ તિથિ પ્રમાણે ઉજવાય છે. એવી જ રીતે ભાદરવા કૃષ્ણ અષ્ટમીએ જન્માષ્ટમી ઉજવીએ છીએ અને ચૈત્ર શુક્લ નવમી રામનવમી ઉજવીએ છીએ. કોઈ તારીખ પ્રમાણે ઉજવતા નથી. જો હિન્દુ તહેવારો તારીખ પ્રમાણે ઉજવીએ તો તારીખ દર વર્ષે બદલાઈ જાય છે, કેમ કે તિથિની ગતિ સૂર્ય અને ચંદ્રની ગતિ પર આધારિત છે. કેલેન્ડરની તારીખ રોજ એકવાર બદલાય છે અને જ્યારે તિથિ દિવસમાં કોઈ પણ સમયે બદલાઈ જાય છે. સવારે, બપોરે કાં તો રાત્રે ગમે ત્યારે બદલાઈ જાય છે. એટલે જ હિન્દુ તહેવારો તિથિ પ્રમાણે ઉજવાય છે, નહીં કે તારીખ પ્રમાણે. અને તારીખ તો બદલાયા કરે છે. અને જુઓ, સાંભળી લો. હવે જો વાત કરું ભગવાન સ્વામિનારાયણના જન્મની તો વિક્રમ સંવત 1837ના ચૈત્ર સુધી નવમીને પવિત્ર તિથિએ થયો હતો. હવે જો ભાઈ, નક્ષત્રોની વાત તું કરી રહ્યો છે તો જો, સ્વામિનારાયણ ભગવાનની આખી જન્મ કુંડળી તને બતાવું. સૂર્યદેવ ઉત્તરાયણમાં હતા. સોમવાર પુષ્ય નક્ષત્ર, સુકર્મ નામનું યોગ હતું. કૌલવ નામનું કરણ હતું. પુષ્ટિક નામનું લગ્નમાં ગુરુની સાથે શનિનો યોગ હતો. શુક્ર ઉચ્ચ સ્થાનમાં મીન રાશિમાં પામ્યો હતો. ચંદ્ર પોતાની કર્ક રાશિને પામ્યો હતો. રાહુલ જન્મ લગ્નથી છઠ્ઠા રિપુ સ્થાને પામ્યો હતો. બુદ્ધ જન્મની લગ્નથી 5મા બુદ્ધિ સ્થાને પામ્યો હતો. મંગળ
જન્મથી બીજા ભવન સ્થાનને પામ્યો હતો. સૂર્ય 5મા ભવન સુત સ્થાને પામ્યો હતો. આવા ઉત્તમ શુભ સમયે ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું હતું અને સંપ્રદાયના અનેક નાના મોટા મંદિરોમાં આ ઉત્સવ ઉજવાય છે અને ઉજવાતા રહેશે. જેટલા પણ તારા જેવા હોય, સંપ્રદાયની સાથે શાસ્ત્રાર્થ કરવા માંગતા હોય તો આવી જજો. તમારા મોટા મોટા મઠાધિપતિઓ હોય, મોટા મહામંડલેશ્વરો હોય, મોટા ગુરુઓ હોય, એને લઈને આવી જજો. બાકી સ્વામિનારાયણ સંપ્રદાય તો વૈદિક છે અને સ્વામિનારાયણ એ સ્વયં ભગવાન છે. તો બોલો રામનવમીના જય સ્વામિનારાયણ.